સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી, જ્યાં ડોક્ટર ઉપર ગંભીર આરોપ લાગ્યો છે। એક જીવિત બાળકને મૃત જાહેર કરી પરિવારને સોંપવામાં આવ્યું। પરિવાર અંતિમ સંસ્કાર માટે બાળકને લઈ જતો હતો, ત્યારે બાળક અચાનક શ્વાસ લેવા લાગ્યું। તાત્કાલિક બાળકને ફરી નવી સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું। પરિવારે આ બેદરકારી બદલ ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગણી કરી। આ ઘટનાએ હોસ્પિટલની કામગીરી અને તબીબી ધોરણો પર સવાલો ઉઠાવ્યા છે। જીવિત બાળકને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો। પરિવારજનો બાળકને અંતિમ સંસ્કાર કરવા લઈ જતા હતા, ત્યારે અચાનક બાળકે શ્વાસ લીધો હતો અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, નવી સિવિલ હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી કહી શકાય, કારણ કે બાળક જીવિત હતું પરંતુ મૃત જાહેર કર્યું અને ત્યારબાદ અંતિમ સંસ્કાર માટે બાળક લઈ જવામાં આવતું હતું, ત્યારે બાળકે અચાનક શ્વાસ લીધો। શું કહેવું છે પરિવારજનોનું? બિલકુલ તો ચોક્કસપણે નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોની વચ્ચે રહેતી હોય છે, ત્યારે ફરીથી સિવિલ હોસ્પિટલ વિવાદોમાં આવી છે। પરિવારજનો જે સિવિલ હોસ્પિટલની અંદર જોવા મળ્યું હતું, જે બાળક હતું તેને તબીબો દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે પરિવારજનો તેને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે બાળક જીવિત હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। સાથે સાથે તેને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે એવું પરિવારજનો જણાવી રહ્યા છે। પરંતુ જે રીતના ઘટના સામે આવી રહી છે, ખૂબ જ ચોંકાવનારી ઘટના છે, કારણ કે અવારનવાર સિવિલ હોસ્પિટલની અંદર આવી ઘટના બનતી હોય છે અને ભોગ બનનાર મીડિયા સમક્ષ આવવા માટે પણ અટકાતા હોય છે। ત્યારે ફરીથી ઘટના જે સામે આવી છે, અત્યારે અન્ય જે પરિવારજનો છે અને ભોગ બનનાર છે તે આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। क्या कहोगे पूरा मामले को लेकर? ये यहाँ पे सिविल में है ना, 10 बच्चे एनआईसीयू में भर्ती हो रहे, तो 8 बच्चे की डेथ हो जा रही है, 2 बच्चे ही बच रहे, और यहाँ पे कोई मतलब कोई रिस्पॉन्सिबिलिटी कोई ले नहीं रहा है। और मेरे सामने एक बच्चे की डेथ हो गई थी, तो उनको बोले जल्दी रक्त कुंभ लेके जाओ कहीं भी, यहाँ मत रखो। और ये सब कोई मतलब सब नए लग रहे, कोई सीनियर मुझे दिखाने में 12 दिन से मेरे भाई का बच्चा एडमिट है, 12 दिन से मुझे कोई सीनियर डॉक्टर दिखा ही नहीं, सब नए हैं। कुछ भी बोलो तो बोले बच्चा सीरियस है, बच्चे को ये हुआ है, इन्फेक्शन हुआ, बच्चा अच्छा लेके आ रहे हो डेथ जो भी लेके जा रहे हैं बच्चे का, मतलब कि कुछ रिस्पॉन्स इतना गुजरात गवर्नमेंट ने इतना अच्छा हॉस्पिटल बनाया है, और यहाँ पे मतलब सीनियर डॉक्टर दिख ही नहीं रहे। मतलब इसमें नुकसान तो गुजरात गवर्नमेंट का हो रहा है ना, कि अगर आप अभी जो हादसा हुआ था थोड़ी देर पहले जो तबीब लोग ने बोला था कि डेथ हो गई है, फिर जिंदा हुआ, वो क्या था पूरा मामला? वो हमारे भाई साहब को मैं थोड़ा घर पे गया था नहाने से, तो वो भी मैं उनको देख रहा था, वो भी मतलब उनका भी बच्चा अच्छा था, लेकिन अचानक से ऐसा बोल दिया कि डेथ हो गई है, तो वो भी गुस्से में हो गए कि भाई मेरा बच्चा अच्छा था तब तक ये ऐसा हो गया है। तो मतलब कोई रिस्पॉन्सिबिलिटी नहीं है यहाँ पे। मतलब सिविल हॉस्पिटल एक टाइम पे इतना अच्छा माना जाता था, आज ऐसा कंडीशन हो गया है। आप इंफ्रास्ट्रक्चर बना रहे हो, लेकिन जब आप डॉक्टर ही नहीं दे रहे हो अच्छा सीनियर, तो कैसे मतलब પબ્લિક ને ક્યાં ફાયદા હો રહ્યા? બિલકુલ તો જોઈ શકાય છે કૃષ્ણા, જે આ પરિવારજનો છે એ પણ તેમની વેદના ઠાલવતા નજરે પડી રહ્યા છે। થોડીક ક્ષણો પહેલા જે પરિવારજનો હતા તે જણાવી રહ્યા હતા કે અમારું બાળક જીવિત હતું અને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો છે એવું પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। આ જે અન્ય જે પરિવારજનો છે તેમના પણ બાળક હજુ સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે અને તે પણ જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનું તંત્ર અથવા તો તબીબો દ્વારા જવાબ જે છે તે આપવામાં નથી આવી રહ્યો, અને આટલું મોટું સિવિલ હોસ્પિટલનું સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ ડોક્ટરો શિકાઉ ડોક્ટર જોવા મળી રહ્યા છે, કોઈ પણ બાળકોને ધ્યાન જે છે તે આપવામાં નથી આવી રહ્યું। પરિવારજનો હવે આક્ષેપ કરી રહ્યા છે। જી આભાર સાહિસ જોડાવા માટે અને